કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે હું તમારા સમક્ષ નવી જ રેસીપી લાવી છું। આજે આપણે સૂજીના વેજીટેબલ ઘૂઘરા બનાવવાના છીએ। તેના માટે એક બોઇલ આલુ, એક ઓનિયન, એક કેપ્સિકમ, એક કેરેટ અને 3 તીખા લીલા મરચા જોશે અને એક બાઉલ જેટલી આપણે સૂજી જોશે અને અડધી ચમચી જેટલો આપણે ચીલી ફ્લેક્સ જોશે। ત્યારબાદ આપણે એક પેન લેશું, તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ એડ કરીશું। તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1 બાઉલ જેટલું આપણે પાણી એડ કરીશું। અહીં 1 બાઉલ જેટલું આપણે સૂજી લીધી હોય તો આપણે 1 બાઉલ જેટલું પાણી લેવાનું છે। પાણીને આપણે સારી રીતે એવું ગરમ થવા દેશું। જો પાણી આપણું ઉકળી ગયું છે તેમાં આપણે ચીલી ફ્લેક્સ લીધો તો તે એડ કરીશું। 1 ચમચી જેટલા આખા સફેદ તલ લેશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। બધાને સારી રીતે એવું પાણીમાં ઉકળવા દેશું। ત્યારબાદ જે આપણે સૂજી લીધી હતી તે તેમાં એડ કરી નાખશું। બધાને સારી રીતે એવું આપણે મિક્સ કરીશું। સારી રીતે એવું મિક્સ કરવાનું છે જેથી તેમાં આપણા ગાંઠો ના રહે। સૂજી બધું પાણી આપણું શોષી લેશે। જો આપણું મિશ્રણ તૈયાર છે, સૂજી બધું પાણી શોષી લીધું છે। સૂજી સારી એવી આપણી ફૂલી ગઈ છે। ત્યારબાદ આ મિશ્રણને આપણે એક ડીશમાં લઈ લેશું। તેને આપણે ઠંડુ થવા દેશું। મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ એને સારી રીતે એવું આપણે ગદડી લેશું। સારી રીતે એવું આપણે ગદડી લેવાનું છે જેથી તેમાં એક ગાંઠો ના રહે। ત્યારબાદ આપણે એક ડો બનાવી દઈશું। જો આપણે સૂજીનો ડો તૈયાર છે તેને આપણે કપડું ઢાંકી 2-3 મિનિટ સુધી રેસ્ટ આપીશું। ત્યારબાદ આપણે એક પેન લેશું, તેમાં 2 ચમચી જેટલું આપણે ઓઇલ એડ કરીશું। ઓઇલનું પ્રમાણ અહીંયા આપણે વધારે નથી લેવાનું। ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। જીરુંને સારી એવું બ્રાઉન થવા દેશું। ત્યારબાદ આપણે ચૂટકી હિંગ એડ કરીશું। ત્યારબાદ જે ઓનિયન હતી તે તેલમાં એડ કરીશું। ડુંગળીને થોડી એવી સાતવી લેવાની। ત્યારબાદ જે કેરેટ લીધું હતું તે કેપ્સિકમ લીધું તે એડ કરીશું। કેરેટ લીધું હતું તે એડ કરીશું। ગ્રીન મરચા લીધા હતા તે એડ કરીશું। બધાને સારી રીતે એવું આપણે હલાવી લેશું। આ વેજીટેબલને આપણે બહુ નથી કૂક કરવાના, 1 મિનિટ સુધી કૂક થવા દેવાના છે। ત્યારબાદ જે બાફેલું બટેકું હતું તે તેમાં એડ કરી દેશું। બધાને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। આ ઘૂઘરા આપણે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે। તમે બાળકોના લંચ બોક્સમાં પણ તમે ભરી શકો છો। ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલો આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે। બધાને સારી રીતે એવું આપણે મિક્સ કરી લેશું। ત્યારબાદ અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરવાનો છે। બધું સારી રીતે એવું મિક્સ કરી લેશું। જો આપણું ઘૂઘરામાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર છે, તેને આપણે એક ડીશમાં લઈ લેશું। ડીશમાં લઈને આપણે તેને 2-3 મિનિટ આપણે ઠંડુ થવા દેશું।
ત્યારબાદ જે આપણે ડો તૈયાર કર્યો હતો તેમાંથી એક ગુલ્લો લેશું. મીડિયમ સાઈઝનો ગુલ્લો લેવાનો છે. તેને આપણે રોટલીની જેમ વણી નાખશું. ત્યારબાદ જે સ્ટફિંગ તેમાં સ્પ્રેડ કરીશું. અડધા ભાગમાં સ્ટફિંગ સ્પ્રેડ કરવાનું છે. ત્યારબાદ આપણે તેને વાળી લેશું અને કિનારીઓ એવું સારી રીતે એવું આપણે દબાઈ લેશું, જેથી આપણું સ્ટફિંગ બહાર ના નીકળી જાય. આવી જ રીતે આપણે બધા જ ઘૂઘરા તૈયાર કરી લેવાના છે. રોજ બાળકોના લંચ બોક્સમાં શું ભરવું, તો તમે એક આ મારી રીતે આવા ઘૂઘરા બનાવીને એકવાર તમે એમને ભરશો તો બાળકોને ખૂબ જ ભાવશે. અને બાળકો વેજીટેબલ નહીં ખાતા હોય તો પણ તે ખાઈ લેશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે કોમેન્ટમાં જરૂર લખજો. આવી રીતે બધી જ કિનારીઓ દબાઈને આપણે બધા જ ઘૂઘરા આવા તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ આપણે એને શેલો ફ્રાય કરવાના છે. આ ઘૂઘરા બહારથી એકદમ ક્રિસ્પી અને એકદમ અંદરથી એકદમ સોફ્ટ બને છે, જે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આમાં તેલનું પ્રમાણ પણ વધારે નથી વપરાતું, તેથી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. આવી રીતે આપણે બધા જ ઘૂઘરાને શેલો ફ્રાય કરી નાખશું. તો આપણા વેજીટેબલ ઘૂઘરા તૈયાર છે.